ઉભાઈને બેઠા રાજકીય માણસો, કારણ કે ત્યાં છેડા ક્યાંક અડે છે. એટલે ગરમલીના નદીના પટમાં કણબીની દીકરી બેઠી હતી અને હિન્દુસ્તાનની ધરતીનો એક સંતે જઈને પૂછ્યું કે બેટા કેમ બેઠી છો? બાપુ મારા માથામાં ઊંદરી થઈ છે. ત્યાં અહીં કેમ બેઠી? કે મારા માવતર મને મૂકી ગયા છે, આમાં ઘરનું પાણી નાખ્યું અને માવતર મૂકી ગયા છે. કે કેમ? કે ગામ એમ કહે છે કે કાળિયો કૂતરો આવી અને માથું ચાટે ને તો આની ઊંદરી મટે. કે કાળિયો કૂતરો એવો ના રે બાપુ, ત્રિનદી થયા મૂકી જાય, ત્રિનદી થયા તેડી જાય, કાળિયો કૂતરો આવતો નથી. અને તેથી આપા દાનાએ એટલું કીધું તો તારી ઊંદરી મળતી હોય તો લેને, ઘડીક વાર દ્વારકાધીશનો કાળિયો કૂતરો હું થઈ જાઉં. અને ઊંદરી ચારટી. હા, એ સીધી વાત દિલીપભાઈ સંઘાણી સુધી જાય છે સાહેબ. હા, ક્યારેક ઊંડી તપાસ કરજો તો હું તમને કહું છું. તો ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરત ચાખ્યો કસુમીનો રંગ, એ સમજી શકાય એવી વાત છે. ભક્તોના તંબુરથી ટપકે. મારે જે કેવું છે કે વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમો કસુમીનો રંગ. પુરુષના જીવનની માલિકીનો કદી પ્રસંગ આવે બાઈ માણાને પગની પાની સુધી હોઠ પહોંચે? પુરુષના જીવનમાં એ કદી પ્રસંગ આવે કે બાઈ માણાની પગની પાની સુધી હોઠ પહોંચે? તો મેઘાણી દેવો સાહેબ લખતા ભૂલે? એક કડી ભક્તિ રસની લખે તરત શૃંગાર રસની લખી નાખે. તો જ્ઞાનીઓએ વિદ્વાનો જે અર્થ કર્યો છે એ તમને કહું કે કોઈ રાજપૂતાણી ગાયોની વારે ધર્મના ધીંગાણે ભગવી ધજાના ધીંગાણે જેથી કોઈ સંસ્કૃતિને બતાવવા માટે થઈને કોઈ રાજપૂત કાયમ આવી ગયો છે અને એના મસ્તકને ખોળામાં લઈ અને કોઈ રાજપૂતાણી સતી થવા માટે થઈ, જે તે કાળમાં રિવાજ છે સતી થવા માટે બેઠા છે. એ સત્ય પદ્માસન વાળ્યું છે, ખોળાની માલિક પતિનું મસ્તક રાખ્યું છે, જમણા પગના અંગૂઠાથી અને આગ લગાડી છે. એ લાકડા હળગતા 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 એ ચિતા હળગી છે. એમાં ચિતા લાકડા હળગતા થોડી ખળેડી છે. ખળેડા પછી બાઈનો ખોળો ધ્રુજો છે અને ધ્રુજેલા ખોળાની માલિક રહેલું પતિનું મસ્તક દેડ્યું છે. અને દળેલું મસ્તક છે પદ્માસન વાળેલી સતીના પગની પાની સુધી દળેલા મસ્તકના ઓઠ પહોંચાય છે. તેથી વાલી દિલદારાની પગની મહેંદી પરથી આવી માટે ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. ચકીલા તમે પીજો કસુંબીનો રંગ. ઘોડી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. ચકીલા તમે પીજો અને દો રંગા દેખીને દરિયા હઠીલા તમે લેજો. મારા ઘરની સામે વાડ આ દોરંગા શબ્દ આવ્યું ને, છેલ્લો પોઈન્ટ કહી દઉં. એમાં ડુલકા કીધો, એવડી મોટી ડોક ખોલાવી, ચોમાહાનું ટાણું, રાતો પીરો લાલ ને લીલો આમ 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 ડોક ખોલાવીને મારા આમાં આમ 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 કરે. 2-4 વખત મારા આમાં આમ આમ કર્યું ને, મેં કાગળ લખી અને દુઓ લખીને કાકીડાને કીધું કે કરીમાં અંજસ કાકીડા રંગ પલટા નહીં રાર. આ 7-8 રંગ બદલાવીને તો એટલું બધું મારા સામે અભિમાન શું કરો? એટલી બધી ડોખું ફૂલાવી ગયો. કરીમાં અંજસ કાકીડા રંગ પલટા નહીં રાર. દીમાં 10-10 વાર પલટતા માનવ દેખ્યા તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે રંગ બદલે એવા પીડ્યા તો હું બદલાવે. તો અમારી દુનિયામાં આવ્યું સવારે 8 વાગે નોખો, 10 વાગે નોખો, બપોરે નોખો, રોંઢે નોખો, સાંજે 1:45 પછી નોખો. તું હું બદલાવે? આવા દો રંગા દેખીને ડરિયા હઠીલા તમે લેજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાજો, ઓ રાજ મને લાજો, ઓ રાજ મને લાજો. કસુંબી
ભારે કાર્યક્રમ આવેલો આ તો કાર્યક્રમ આવેલો મુદ્દા આવી કઈ ખૂટી જાય.